હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે ચેન્જ ઓફ સ્ટેટ ઓફ મેટર. એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ છે કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ચેન્જ ઓફ સ્ટેટ ઓફ મેટર છે બરાબર એને સ્ટાર્ટ કર્યું. જેમાં આપણે વાત થઈ હતી કે ભાઈ તમે કોઈ પણ કન્ટેનરની અંદર જ્યારે આઈસને લઈને તમે એને ગરમ કરશો અને એમાં થર્મોમીટર રાખશો તો જોવા મળશે કે ભાઈ જ્યાં સુધી આઈસ છે એ કમ્પ્લીટલી મેલ્ટ નહીં થાય ત્યાં સુધી થર્મોમીટર તમને 0 ડિગ્રી ટેમ્પરેચર બતાવશે. ધેટ મીન્સ કે ભાઈ એનું ટેમ્પરેચર જે કોન્સ્ટન્ટ રહેશે જ્યાં સુધી આઈસ છે એ કમ્પ્લીટલી પોતાનું સ્ટેટ છે એ ચેન્જ ના કરે બરાબર છે. એનું સ્ટેટ ચેન્જ થઈ અને એ લિક્વિડમાં કન્વર્ટ થશે પૂરેપૂરું બરાબર. પછી શું થશે ભાઈ, જે તમે એને કન્ટિન્યુ હીટિંગ ચાલુ રાખશો તો એનું શું થશે ભાઈ, ટેમ્પરેચર જે ઇન્ક્રીઝ થશે બરાબર છે. તો એનો મિનિંગ એવો કે ભાઈ આપણે જે હીટ સપ્લાય કરી છે અને એનું ટેમ્પરેચર પણ ચેન્જ નથી થતું તો એનો મતલબ કે ભાઈ તો ટેમ્પરેચર એટલે કે આપણે જે હીટ આપી છે ગઈ ક્યાં, તો એ જે હીટ છે એ એના સ્ટેટને ચેન્જ કરવામાં શું થશે ભાઈ, યુટિલાઇઝ થશે એટલે કે એમાં કન્વર્ટ થઈ જશે બરાબર છે. એટલા માટે એની અંદર આપણે લોકો હીટ કેપેસિટી કે સ્પેસિફિક હીટ છે એનો કન્સેપ્ટ એપ્લાય ન કરી શકીએ. કારણ કે સ્પેસિફિક હીટની વાત ક્યારે આવે, જ્યારે ટેમ્પરેચર ચેન્જ થતું હોય તો. શું કામ? બિકોઝ એનું ઇક્વેશન હતું Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી ઓર યુ કેન સે Q ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા ટી. એટલે એ તો પૂરું થઈ ગયું. તો આ જે હીટ આપણે પ્રોવાઈડ કરી છે એ હીટ આપણે વાત થઈ ક્યાંક સંતાઈ જાય છે ઇન સેન્સ કે ભાઈ કન્વર્ટ થઈ જાય છે બરાબર. એટલા માટે આપણે એને કહેતા હતા લેટેન્ટ હીટ. લેટેન્ટ મતલબ શું થાય, હિડન. હિડન મતલબ કે ભાઈ સંતાયેલી હીટ બરાબર છે. કે ભાઈ એ શું થશે, સ્ટેટને ચેન્જ કરવામાં યુટિલાઇઝ થઈ જશે, સંતાઈ જશે બરાબર છે. એટલા માટે એનું ટેમ્પરેચર છે એ વધશે નહીં. રેડી? તો એ આપણે વાત થઈ હતી અને એની અંદર આપણે લોકોએ ઇક્વેશન બનાવ્યું હતું સૌથી આઈપી ઇક્વેશન, તમને ખબર જ છે કયું, તો કે આ રીતે યાદ રાખવાનું છે Q ઇઝ ઇક્વલ ટુ ML બરાબર છે. એટલે કે લેટન્ટ હીટને તમે સબ્જેક્ટ બનાવો તો શું થાય, તો કે ભાઈ Q બાય M. રેડી? ઇક્વેશન માટે, સમ માટે, MCQ માટે આપણે લોકોએ Q ઇઝ ઇક્વલ ટુ ML ઇઝ ઇક્વલ ML ઇક્વેશન યાદ રાખવાનું છે રાઈટ. પણ એલનો જો યુનિટ પૂછવામાં આવે આપણે ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે તો તમારે એલને શું કરવાના, સબ્જેક્ટ બનાવી લેવાના. ઇન સેન્સ કે ભાઈ તમારે ક્યુના બે ઇક્વેશન યાદ રાખવાના થયા, MS ડેલ્ટા ટી અને Q ઇઝ ઇક્વલ ટુ ML બરાબર. છેલ્લે હું તમને પાછું શોર્ટ આઉટ કરાવી દઈશ કે ક્યારે કયું યુઝ કરવું બરાબર છે. તો ચલો આનું યુનિટ શું થશે, જૂલ પર કિલોગ્રામ. રેડી? તો આ આપણે ખાસ વાત થઈ હતી જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ રેજ્યુલેશન કોને કહેવાય તેનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ થશે બરાબર છે તો એના મેલ્ટિંગ પોઈન્ટમાં ચેન્જ આવશે અને જે આઈસ છે એ શું થશે ભાઈ, જ્યારે લગી પ્રેશર ઇન્ક્રીઝ થયેલું હશે ત્યારે એ ફટાફટ શું થશે, મેલ્ટ થઈ જશે બરાબર છે. અને તરત જ પાછું ત્યાંથી પ્રેશર તમે રિમૂવ કરશો તો એ જે મેલ્ટ જે આઈસ વોટર થઈ ગયું છે વોટર પાછું શું થશે, રીફ્રીઝ થઈ જશે, રીફ્રીઝ થશે. અને એ જે પ્રોસેસ છે એ ફિનોમિના છે એને આપણે શું કહીએ ભાઈ, તો કે રેજ્યુલેશન કહીએ છીએ બરાબર છે. અને એલમાં આપણે બે વાત થઈ હતી, શું તો કે એક એલ ઓફ એફ અને બીજું એલ ઓફ વી. યાદ છે? આને કહેવાય લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન અને આને કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. તો લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન છે એની ચર્ચા હજી આપણે કરવાની બાકી છે બરાબર. તો ત્યાંથી આપણે શું કરવાનું છે, કન્ટિન્યુ કરવાનું છે. રેડી છે? તો ચલો આજના લેક્ચરમાં હજી આપણે વાત થઈ હતી પ્રમાણે લાસ્ટ લેક્ચરનું કન્ટિન્યુ છે બરાબર છે. જોજો તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ Q ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા ટી વાળું ઇક્વેશન એક બનાવ્યું હતું, તમને યાદ જ છે કે ભાઈ આપણે જોયું હતું કે આપણે જેને હીટ સપ્લાય કરી છે એના એક તો માસ, પછી તમારે કેટલો ટેમ્પરેચર ડિફરન્સ જોઈએ છે અને કયું મટીરિયલ યુઝ કરો છો એ ત્રણેય ઉપર ડિપેન્ડ કરે છે. એના ઉપરથી આપણે ઇક્વેશન બનાવ્યું હતું MS ડેલ્ટા ટી. પછી આપણને ખબર પડી કે ભાઈ આ જે સ્પેસિફિક હીટ છે બરાબર, ખાસ ધ્યાન આપજો, સ્પેસિફિક હીટ એ માસ ઇન્ડિપેન્ડન્ટ છે. સાંભળજો, કોપરનો એક વાયર હશે કે એનું કોઈ પણ બીજું મટીરિયલ હશે, કોપર હશે તો પછી એના માટે સ્પેસિફિક હીટ યાદ રાખજો સેમ રહેશે. એને માસથી કોઈ મતલબ નથી. તમને પૂછવામાં આવે કે 1 કિલોગ્રામ કોપર છે, 2 કિલોગ્રામ કોપર છે, તો બેની સ્પેસિફિક હીટ કેવી રહેશે, સેમ રહેશે. જે હીટ કેપેસિટી છે એ માસ ડિપેન્ડન્ટ છે, યાદ રાખજો કે હીટ કેપેસિટી છે એ શું થશે ભાઈ, ઓછા માસ માટે ઓછી હશે, વધારે માસ માટે વધારે હશે. એટલા માટે જે હીટ કેપેસિટી હતી એનું ઇક્વેશન શું હતું બોલો, H ઓફ C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા ટી. યાદ છે? અને સ્પેસિફિક હીટ છે એનું ઇક્વેશન શું હતું, ખાલી નીચે એમ આવી જાય, યાદ છે ને, કે હીટ સપ્લાય પર યુનિટ માસ ટુ ચેન્જ યુનિટ ટેમ્પરેચર ઇઝ કોલ્ડ સ્પેસિફિક હીટ બરાબર છે. તો આપણે વાત થઈ હતી. તો આ ધ્યાન રાખવામાં એ માસ નથી આવતો
એવું નથી, મેં કીધું હતું કે તમારે એના એમએલટી ઉપરથી જોવાનું, બરાબર છે. એમએલટીમાં તમે ચેક કરશો તો ઉલટાનું આમાં માસ આવશે, ઓલામાં માસ કટ થઈ જશે, યાદ રાખજો. તો સ્પેસ હીટ કેપેસિટી જે એ શું છે ભાઈ, માસ ડિપેન્ડન્ટ છે, અને સ્પેસિફિક હીટ છે ધ્યાન રાખજો માસ ડિપેન્ડન્ટ નથી, એટલે કે માસ ઇન્ડિપેન્ડન્ટ છે. આનો યુનિટ શું થશે, જૂલ પર કેલ્વિન, ઓલાનું થશે જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન. તો આ કામ આવશે. અને આપણે વાત થઈ હતી કે ભાઈ સ્પેસિફિક હીટ છે એમાં પણ બે ટાઈપ પડશે, બરાબર, સીપી અને સીવી, જેના વિશે તમે બહુ ડિટેલમાં ચેપ્ટર 12 ચેપ્ટર 13માં સ્ટડી કરવાના જ છો. આને કહેવાય સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, ઓલાને કહેવાય સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર. તો આપણે આ બે વસ્તુ છે, એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે મેઇન બે ઇક્વેશન, આપણે મોસ્ટ ટાઈમથી બે ઇક્વેશન બનાવ્યા હતા, બરાબર, જેના ઉપરથી ઢગલા બધા એમસીક્યુઝ બની શકે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમસી ડેલ્ટા ટી અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમએલ, બરાબર છે. ચલો ત્યાંથી આપણે હજી કન્ટિન્યુ કરવાનું છે, બરાબર. કેમ તો કે આપણે વાત થઈ હતી પ્રમાણે આપણે લોકોએ શું રેગ્યુલેશન કમ્પ્લીટ કર્યું નથી, એટલે કે આપણે હજી 50% ઉપર પહોંચ્યા છીએ. મતલબ કે તમે આઈસને ગરમ કરી અને હજીને તમે કમ્પ્લીટલી શું કર્યો છે, મેલ્ટ કર્યો છે. હવે આઈસ કમ્પ્લીટલી મેલ્ટ થઈ ગયો પછી તમે એને હજી હીટિંગ આપ્યા રાખશો તો શું થશે, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરી જોવો જોઈએ. તો ચલો, તો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરી ને તમે હીટ સપ્લાય બતાવશો, જોવો જોઈએ. અને ચાલો અહીં આપણે બતાવશું કે ભાઈ હવે શું થાય છે, એનું હીટિંગ છે એ સ્ટાર્ટ થાય છે, એટલે કે એનું બોઇલિંગ સ્ટાર્ટ થાય છે, બરાબર. તમે અહીંયાથી કન્ટિન્યુ શું આપો છો, ક્યુ જેટલી હીટ પ્રોવાઈડ કરો છો ત્યારે, બરાબર. તો ચલો નેક્સ્ટ પોઈન્ટ શું હશે બોલો જોઈએ કે વેન, ચલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણે લખી નાખી, વેન ધ આઈસ વિલ કમ્પ્લીટલી મેલ્ટ. એટલે લાસ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ છીએ અત્યારે, એટલે તમારે કન્ટિન્યુ જે રાખવાનું છે, બરાબર, લખવામાં. વેન ધ ice will completely melt, then if we continue heating, કે ભાઈ હજી આપણે શું કરીએ ભાઈ, હીટિંગ આપવાનું કન્ટિન્યુ રાખી તો શું થશે, then the temperature of water will rise. રેડી. તો પછી શું થશે ભાઈ, તો કે જે આપણું વોટર છે એનું ટેમ્પરેચર યાદ રાખજો રાઈઝ થશે, બરાબર છે. ધીમે ધીમેનું ટેમ્પરેચર શું થાય, રાઈઝ થશે. ભાઈ ક્યાં સુધી જોવો જોઈએ. તો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ શું હશે, ઇટ વિલ રાઈઝ અપ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ભાઈ ધ્યાન રાખજો, તમને ખ્યાલ છે કે ભાઈ 0 થી સ્ટાર્ટ કરી અને 1 2 3 4 ટેમ્પરેચર કન્ટિન્યુ ઇન્ક્રીઝ થશે. ત્યાં સુધી યાદ રાખજો કે વોટર પોતાનું સ્ટેટ ચેન્જ નહીં કરે, યાદ રાખજો વોટર પોતાનું સ્ટેટ ચેન્જ નહીં કરે, બરાબર છે. 100 ડિગ્રી સુધી શું થશે ભાઈ, પેલા વોટર છે એ આખું બોઇલ, આપણે હીટ પકડશે, ગરમ થશે, બરાબર છે, બોઇલ થશે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું હશે ભાઈ, જોવો જોઈએ કે હવે 100 ડિગ્રીએ પહોંચી જાય, સાંભળજો. પછી તમે એને ગમે એટલી હીટ આપો ને, યાદ રાખજો કે એની અંદર જો તમે થર્મોમીટર રાખશો, બરાબર, બોઇલ થઈ ગયા પછી તમે એની અંદર શું કરશો ભાઈ, થર્મોમીટર રાખશો, બરાબર છે. તો એ તમને કન્ટિન્યુ યાદ રાખજો શું બતાવશે ભાઈ, 100 ડિગ્રી સેલ્સિયસ બતાવશે. બોલો જોઈએ ક્યાં સુધી, તો જ્યાં સુધી આખું વોટર છે, યાદ રાખજો, જ્યાં સુધી કમ્પ્લીટલી વોટર છે એ વેપરમાં, એટલે કે ગેસમાં કન્વર્ટ ના થાય, વેપરમાં કે સ્ટીમમાં, ત્યાં સુધી એ કન્ટિન્યુઅસલી તમને શું બતાવશે, 100 ડિગ્રી બતાવશે. શું કામ, એ પાછું સમજી ગયા કે પાછું એ શું કરશે, પોતાનું સ્ટેટ ચેન્જ કરશે. વાંચો. તો નેક્સ્ટ પોઈન્ટ શું હશે ભાઈ, now due to when further heating applied, હવે તમે વધારે હીટિંગ આપશો તો શું થશે ભાઈ, then the water will change state into vapor. રેડી છે. તો હવે શું કરશે, પોતાનું સ્ટેટ ચેન્જ કરશે વેપરની અંદર, બરાબર છે. and its temperature
will remain કોન્સ્ટન્ટ. એકની અંદર આપણે બધા પોઈન્ટ કવર કરી લઈએ કે એનું ટેમ્પરેચર કેવું રહેશે યાદ રાખજો, કોન્સ્ટન્ટ રહેશે. વિલ રિમેઇન કોન્સ્ટન્ટ ક્યાં સુધી ભાઈ? તો કે until it completely gets converted into vapor. બરાબર ને ભાઈ? તો આ બધાય કી પોઈન્ટ છે. તમને ત્યારે લાગતું હોય કે ઇઝી છે, અમને આવડે છે, બરાબર છે, પણ થિયોરી બેઝ જ્યારે એમસીક્યુ પૂછાશે ત્યારે અમુક વસ્તુ છે એ તમે આમાંથી પહેલાં વાંચેલી હશે તો તમને આખો આઈડિયા આવશે, ને તો પછી કન્ફ્યુઝન થશે, બરાબર છે. ને આમાં સેમ વસ્તુ છે કે એક પોઈન્ટ ખાલી તમને થોડોક અલગથી સમજાણો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ એટલે વાત પૂરી, બરાબર છે, કે પછી તમને આગળનું કાંઈ નહીં સમજાય. તો એટલા માટે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને ખાસ તમારે રીડિંગ કરવા, બરાબર છે, કે આખી પ્રોસેસ છે એ શું છે. છેલ્લે હું એક શોર્ટ આઉટ કરાવવાનો છું મસ્ત, બરાબર છે, ત્યારે પાછું રિવાઇઝ થશે. રેડી? તો બોલો જોઈએ કે એ કન્ટિન્યુઅસલી શું કરશે ભાઈ? પોતાનું ટેમ્પરેચર ચેન્જ કરશે ક્યાં સુધી? વેપર કન્વર્ટ ન થઈ જશે. વેપરમાં કન્વર્ટ થવાનું સ્ટાર્ટ કર્યું એટલે કે એને જ્યાં લગી, બરાબર, ત્યારે એનું તરત જ શું થશે? બોલો જોઈએ કે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ બની જશે, બરાબર છે. જેવું એ શું કરશે ભાઈ? વેપરમાં કન્વર્ટ થશે એ ભેગું, એટલે કે પોતાની સ્ટેટ ચેન્જ કરશે એટલે વાત પૂરી. સ્ટેટ ચેન્જ કરવાનું ચાલુ કર્યું એટલે એનું ટેમ્પરેચર એ બદલશે નહીં, એટલે કાં તો ટેમ્પરેચર બદલશે ને કાં તો એનું સ્ટેટ બદલશે. બે કામ એકસાથે નહીં થાય, બરાબર છે. તો આ તમે પૂછી ગયા વેપરમાં. રેડી? અને લખી લ્યો, થોડુંક નાનું કરી નાખીએ આપણે. ઓકે, ચલો ભાઈ જોવો જોઈએ. તો ફાઇનલી તમે આને શું કહેશો ભાઈ? And this process is called વેપોરાઇઝેશન, બરાબર ને ભાઈ? તો એને આપણે શું કહીએ છીએ? વેપોરાઇઝેશન કહીએ છીએ. રેડી? તો આ જે આપણે વાત હતી એ શું હતી? વેપોરાઇઝેશનની. લાસ્ટમાં આપણે જે વાત કરી હતી એ શું હતી ભાઈ? આખું મેલ્ટિંગ કે એના ફ્યુઝનની હતી, બરાબર, કે એ શું થશે? આઈસમાંથી વોટરમાં કન્વર્ટ થશે, જેને આપણે કહેતા હતા ફ્યુઝન. ફ્યુઝન મતલબ શું થશે? આઈસ અને વોટર, બરાબર છે, જેની વાત આપણે પાછી આજે ફેઝ ડાયાગ્રામ ભણશું એમાં કરવાના છીએ, બરાબર. ચલો આને નોટ ડાઉન કરી લ્યો. હવે સાંભળજો, જેમ આપણે એક એક્સ્ટ્રા કન્સેપ્ટ આવ્યો હતો રેજિલેશન, યાદ છે? શેમાં? આજે આપણે સ્ટાર્ટ કર્યું એના ફર્સ્ટ પાર્ટમાં, બરાબર છે, એટલે કે ફ્યુઝનમાં, અથવા તો આપણે જે આઈસ છે એને મેલ્ટ કરીને વોટરની વાત કરી ત્યારે રેજિલેશનની વાત આવી હતી, અને એમાં આપણે વાત થઈ હતી કે ભાઈ મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પ્રેશર. એવી રીતના હવે બોઇલિંગ પોઈન્ટની વાત આવશે, તો ખાસ ધ્યાન આપજો. એનો પણ એક મસ્ત એક્સપેરિમેન્ટ એનસીઆરટીમાં આપેલો છે, બરાબર, કે એક આપણે કન્ટેનર લઈ લઈએ, બરાબર, એ કન્ટેનર લઈ અને એની અંદર જો જે વોટર ભરી અને જ્યારે આપણે એને શું કરશું ભાઈ? બોઇલ કરશું, બરાબર છે. ને તમે રાખશો એક થર્મોમીટર, બરાબર છે. અને હવે તમારે શું કરવાનું છે ભાઈ? તો કે અહીંયા એક આઉટલેટ આવશે. આઉટલેટ એટલે કે સાંભળજો હવે શું થાય છે. તમે આજે કન્ટેનર જે તમે એને ફ્લાસ્ક કહી શકો, બરાબર, ગ્લાસ ફ્લાસ્ક. તો એને તમે કન્ટિન્યુ જ્યાં લગી શું કરશો ભાઈ? હીટ પ્રોવાઈડ કરશો ત્યાં લગી આ તમને ખબર છે કે બોઇલ થશે, હમણાં આપણે વાત થઈ પ્રમાણે, અને વેપરમાં કન્વર્ટ થશે, અને વેપર જે શું થશે? આસાનીથી આઉટલેટમાંથી બહાર નીકળશે. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, બરાબર છે. આપણે જેમ રેજિલેશનમાં વાત કરી હતી એ પ્રમાણે પાછો એક કી પોઈન્ટ આવશે, બરાબર, એ તમારે એક્સપેરિમેન્ટ ઉપરથી સમજવાનો છે, પછી કહેતા નહીં, બરાબર. આની અંદર હું તમને એક બે બીજા એક્ઝામ્પલ આપીશ, પ્રેશર કુકર જેના કે બીજા બધા, બરાબર. તો ધ્યાન આપજો. હવે અચાનક તમે આઉટલેટ છે એને ક્લોઝ કરી નાખશો, સાંભળજો, આઉટલેટને તમે બંધ કરી નાખશો એટલે થશે શું ભાઈ? કે વેપર છે એ બનશે ખરા, પણ બહાર નહીં નીકળે. બહાર નહીં નીકળે એટલે પ્રેશર વધશે, આની અંદર પ્રેશર વધશે ને, ધ્યાન રાખજો, એટલે બોઇલિંગ પોઈન્ટ છે એ ચેન્જ થશે. એટલે હવે દિમાગમાં રાખજો ભાઈ, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ બોથ આર ડિપેન્ડન્ટ ઓન પ્રેશર, બરાબર. આનું પ્રેશર ઇન્ક્રીઝ થશે ને એટલે થશે શું ખબર છે ભાઈ? કે આનો જે બોઇલિંગ પોઈન્ટ છે એ ઇન્ક્રીઝ થશે. કાન ખુલ્લા રાખજો, બોઇલિંગ પોઈન્ટ શું થશે? ઇન્ક્રીઝ થશે. બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે કહું છું ઉપર છેલ્લું, બરાબર, કે ભાઈ 100માંથી ધારો કે 105 થઈ ગયો. કેટલો? 105. તો હવે શું થશે ખબર છે? આપણે જે હીટ સપ્લાય કરતા હતા, સાંભળજો,
બરાબર છે. એ હીટ એના માટે શું કહેવાય, સફિશિયન્ટ કહેવાય નહીં. કેમ તો કે હવે એનો બોઇલિંગ પોઈન્ટ સુધી ગયો 100માંથી 105 થઈ ગયો. પહેલાં ટેમ્પરેચર કેટલું હતું, 100 હતું, તો ત્યારે એ સુધા તો બોઇલ થઈ જતો, કારણ કે ત્યારે આપણે એનું પ્રેશર જે કેવું રાખ્યું હતું 1 atm, મતલબ કે રૂમ ટેમ્પરેચર આપણે એટમોસ્ફિયર પ્રેશર જેટલું જ હતું નોર્મલ. હવે અચાનક એનું પ્રેશર વધશે ને એટલે એનો બોઇલિંગ પોઈન્ટ છે ઇન્ક્રીઝ થઈ જશે, વધી જશે, બરાબર છે. હવે 100 ઉપર બોઇલ થતો હતો ને એ 100 ઉપર બોઇલ થઈ શકશે નહીં જ્યાં સુધી તમે એને જે હીટ આપવો જોઈએ ચેન્જ નહીં કરો તો. સમજાય છે ભાઈ? તો હવે શું થશે કેવું જોઈએ કે આનું બોઇલિંગ છે એ સ્ટોપ થઈ જશે. તો આ બધું તમને એમસીક્યુમાં કામ આવશે, બરાબર છે. તો જે મેઇન પોઈન્ટ છે એ લખું છું, ખાસ ધ્યાન આપજો. વેન આઉટલેટ ઇઝ ક્લોઝડ, ચલો આપણે એને સ્માર્ટ રીતે રાખી, તમે વાંચવાની મજા આવે. વેન આઉટલેટ ઇઝ ક્લોઝડ, આ મેઇન પોઈન્ટ છે તમારો. પ્રેશર વિલ ઇન્ક્રીઝ ઇનસાઇડ, ભાઈ અંદર પ્રેશર શું થશે ભાઈ, ઇન્ક્રીઝ થશે. પ્રેશર ઇન્ક્રીઝ થશે સો બોઇલિંગ પોઈન્ટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. તો યાદ રાખજો, આ એમસીક્યુમાં પૂછાય કે ભાઈ પ્રેશર ઇન્ક્રીઝ થશે તો બોઇલિંગ પોઈન્ટ શું થશે ભાઈ, ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર. બોઇલિંગ પોઈન્ટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. સો વોટર વિલ સ્ટોપ બોઇલિંગ. વોટર થી બોઇલિંગ થવાનું બંધ થશે. એટલે હવે આવું લખીને ઘણા છોકરાઓ શું સમજે ખબર છે કે સાહેબ એનો મતલબ કે પાણી ગરમ જ નહીં થાય, એવું નથી ભાઈ. પાણી તો ગરમ થશે, પણ બોઇલિંગ થવું કોને કહેવાય સમજાય ભાઈ, કે એનામાંથી હવે વેપર નહીં બને, નવી વેપર નહીં બને, મતલબ કે એનું સ્ટેટ ચેન્જ થવાનું બંધ થઈ જશે. શું કામ કહો જોઈએ, ખ્યાલ આવી ગયો? કારણ કે એનું પ્રેશર વધી ગયું એટલે એનો બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થઈ ગયો. હવે વોટર છે 100ની જગ્યાએ 105 ઉપર ફોર એક્ઝામ્પલ વેપર બનતો હોય, બરાબર છે. અને જ્યારે આનું ટેમ્પરેચર શું છે 100 હોય તો શું થશે ભાઈ કે પહેલાં એનું ટેમ્પરેચર છે એ વધારશે 100, 101, 102, 103, 104, 105. હવે 105 થાય ને પછી શું થાય સમજાય છે ભાઈ કે વોટર છે, બરાબર છે, એ બોઇલ થવાનું સ્ટાર્ટ થાય. ત્યાં સુધી શું કરે, એ પોતાનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે, બોઇલ નહીં થાય, એટલે કે વેપરમાં કન્વર્ટ નહીં થાય. સમજાય છે? એનો મતલબ કે તમે શું કહી શકો આમાં પણ બોલો જોઈએ. આ તમારો મેઇન કી પોઈન્ટ. આમાંથી આપણને શું શીખવા મળ્યું કે ભાઈ સો બોઇલિંગ પોઈન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પ્રેશર. કે ભાઈ બોઇલિંગ પોઈન્ટ છે એ પણ શું કરે છે ભાઈ, તો કે પ્રેશર ઉપર ડિપેન્ડ કરે છે. રેડી છે? બીજું એક્ઝામ્પલ આપવું જોઈએ, ખાસ ધ્યાન આપજો. આ એક્ઝામ્પલ તમારી એનસીઈઆરટીમાં આપેલા છે, બરાબર છે, બહુ મસ્ત એક્ઝામ્પલ છે. મે બી રેફરન્સમાં ના હોય પણ એનસીઈઆરટીમાં આપેલા છે, મે બી, બરાબર. તો એનસીઈઆરટીમાં તો છે જ, તો રેફરન્સમાં કદાચ ના હોય તો આપણે એને કવર કરી લઈએ. ચલો સાંભળજો. પ્રેશર કુકર છે એનું કન્સેપ્ટ શું છે ભાઈ, તો કે પ્રેશર કુકરની અંદર નામ જ છે પ્રેશર કુકર, કે ભાઈ તમે એને બંધ રાખો છો અને ક્યાંયથી વેપર નીકળવા નહીં દો, એટલે આવો જ કન્સેપ્ટ થશે કે નહીં બોલો જોઈએ. થશે શું બોલો જોઈએ કે ભાઈ વેપર ક્યાંય નીકળશે નહીં, એટલે પ્રેશર કુકરની અંદર નામ જ છે પ્રેશર કુકર, એટલે કે પ્રેશર ઇન્ક્રીઝ થાય. પ્રેશર ઇન્ક્રીઝ થશે એટલે અંદર જે વોટર છે એનો બોઇલિંગ પોઈન્ટ છે ભાઈ એ 100ની જગ્યાએ વધી જશે. વધી જાય તો તમને થશે સાહેબ એનાથી ફાયદો શું થાય. હવે સાંભળો, બોઇલિંગ પોઈન્ટ વધી જશે એટલે હજી પણ વોટર શું કરશે ભાઈ, બોઇલ થવા માટે કે એને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે વધારે શું કરશે, હીટ એબ્ઝોર્બ કરશે, વધારે હીટ એબ્ઝોર્બ કરશે. એટલે થશે શું ભાઈ કે જે અંદર એનો આપણે જે ફૂડ રાખ્યું છે, આપણે જે ખોરાક રાખ્યો છે ફૂડ, બરાબર છે, એ ફૂડ શું થશે હજી વધારે ને વધારે હીટ ગેઇન કરશે અને વ્યવસ્થિત શું થશે ભાઈ, બોઇલ થશે. વસ્તુ સમજાય? અને બીજું એક્ઝામ્પલ આપીશ પછી તમને આ વસ્તુ અને મેં પ્રેશર કુકરનું કીધું એ વધારે પ્રોપરલી સમજાશે. થર્ડ એક્ઝામ્પલ કે ભાઈ અમે હિલ સ્ટેશન કે બહુ ઊંચી જગ્યાએ જાઓ, માઉન્ટેન ઉપર જાશો, માઉન્ટેન ઉપરની વાત છે, બહુ ઊંચી જગ્યાએ વધારે ફરક દેખાશે. તો ભાઈ હાઈ ડિસ્ટન્સ ઉપર કે હાઈ હાઇટ ઉપર, બરાબર છે, શું હશે ભાઈ કે ત્યાં પ્રેશર ઓછું હશે. સાંભળજો, તમને ખ્યાલ જ છે, બરાબર છે. તો પ્રેશર ઓછું હશે એટલે થશે શું, કાન ખુલ્લા રાખજો. પ્રેશર વધારે હોય તો બોઇલિંગ પોઈન્ટ શું થશે, વધશે. એવી રીતના પ્રેશર ત્યાં ઓછું હશે, બરાબર છે, તો બોઇલિંગ પોઈન્ટ ત્યાં શું હશે, ઓછું હશે. હવે જો મજા આવશે, બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ ઓછું મતલબ આપણે લઈ લઈએ, આપણને ખબર નથી કેટલું ઓછું હશે, પણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે 100 કરતાં તો ઓછું જ છે, તો ફોર એક્ઝામ્પલ 90 ડિગ્રી હશે. ચલો, તો હવે થશે શું ખબર છે કે એ લોકો ખોરાક રાંધવાની ટ્રાય કરશે અને કૂક કરવાની ટ્રાય કરશે, બરાબર છે. તો પાણીમાં કઈ વસ્તુ નાખી ફોર એક્ઝામ્પલ, સાંભળો, તો વોટર હવે શું થશે ખબર છે કે 100ની જગ્યાએ ઉલટાનું 90 ડિગ્રી ઉપર જેવું પહોંચે ને એ ભેગું બોઇલ થવા માંડે. તો એનાથી થાય શું ખબર છે કે 90 ડિગ્રી ઉપર બોઇલ થવા માંડે તો પ્રોબ્લેમ શું પડે ભાઈ
કે એને જેટલી સફિશિયન્ટ હીટ જોતી હોય એટલી ન મળે. એને સફિશિયન્ટ હીટ તમે જ વિચારો છો કે 90 ઉપર વધારે હોય એની પાસે કે 100 ઉપર 100 ઉપર જ વધારે હોય તો 90 ઉપર જ બોઇલ થવા મળે. થાય શું કે હવે આપણે જેવી હીટ આપી એ ભેગું એ શું કરે સ્ટીમમાં કન્વર્ટ થઈ જાય. સમજાય છે ભાઈ? તો એટલા માટે શું થશે ભાઈ કે હાઇટ ઉપર છે એ એમાં એનસીઆરટીમાં લખ્યું છે કે ભાઈ કુકિંગ કરવું થોડુંક અઘરું છે. ઇટ ઇઝ ટફ ટુ કુક ધ ફૂડ ઓન ધ હાઇટ. કે ભાઈ હાઇટ ઉપર કુકિંગ કરવું અઘરું છે. શું કામ કે ત્યાં શું થશે પ્રેશર ઓછું થશે એટલે બોઇલિંગ પોઈન્ટ નીચું આવી જશે. સમજાય? તો વોટર છે એ હાઈ ટેમ્પરેચર પર બોઇલ થવાની જગ્યાએ થોડાક લો ટેમ્પરેચર પર બોઇલ થશે. તો પછી એને જે હીટ જોશે એટલી બધી હીટ એને નહીં મળે ફૂડને કૂક થવા માટે. સમજાય છે? તો ફૂડ છે એ કાચું રહી જશે. આપણે કહીએ ને કે વ્યવસ્થિત રંધાશે નહીં, કુકિંગ નહીં થાય. બરાબર છે? તો આ રીતે કન્સેપ્ટ કામ કરશે. તો આ પણ આપણે શેમાં સ્ટડી કરવાનું હતું? આ વેપોરાઇઝેશનની અંદર જ. બરાબર છે? તો જે નોર્મલ બધી ડેફિનેશન છે એ તો આપણને આવડતી, એના કરતાં આપણે જે નવી વસ્તુ છે બરાબર જે આપણને નથી ખબર એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું જે આપણે કર્યું. બરાબર? આ તમે લખી લો. એટલે આપણે આજે અત્યારે લગી શીખા લાસ્ટ લેક્ચરનું એટલે મેં તમને આખું વ્યવસ્થિત રિવિઝન કરાવ્યું. અને હમણાં જે આપણે વાત થઈ એનો પાછળ શું આવશે? આખો ગ્રાફ આવશે. બરાબર? જેની અંદર હું તમને સ્ટોરી ઓફ આઈસ એટલે કે બરફની વાર્તા કહીશ, આઈસની સ્ટોરી કહીશ. બરાબર? જેના જન્મથી લઈ અને મરી જશે એનો આત્મા થઈ જશે. બરાબર છે? ત્યાં લગીને આપણે આખી સ્ટોરી આવશે. રેડી છે? તો આને લખી લો. એટલે અત્યારે લગી જે મેં તમને 2 લેક્ચરમાં કરાવ્યું એની આખી સ્ટોરીના ફોર્મમાં આખું તમારો રિવિઝન આવશે, એનો શોર્ટ આઉટ થશે અને પછી છેલ્લો ટોપિક આવશે ફેઝ ડાયાગ્રામ. એટલે આજનું કામ પૂરું. નેક્સ્ટ ટાઈમથી મેં કીધું હતું એ પ્રમાણે ચેપ્ટરનો બીજો ભાગ સ્ટાર્ટ થઈ જશે. આ જ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ. આને ફટાફટ લખી લો. ચલો તમે રેડી? ઓકે ચલો ભાઈ. તો હવે ખાસ એના જો શું થાય છે. બરાબર? ચલો અહીંયા આપણે હીટ સપ્લાય કરી હતી સાંભળજો અને એની અગેન્સ્ટમાં આપણે ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કરીએ છીએ. રાઈટ? સપોઝ અહીંયા ટેમ્પરેચર અહીંયાથી સ્ટાર્ટ કરી માઇનસમાં છે. સાંભળ, ફોર એક્ઝામ્પલ અહીંયા ટેમ્પરેચર 0 ડિગ્રી છે. કેટલું? એનો મતલબ નીચે શું હશે બોલો? માઇનસમાં છે ને. અને અહીંયા ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર છે એ 100 ડિગ્રી છે. પાકું છે ને? 0થી નીચે જાવ એટલે શું હશે? ઓબ્વિયસલી માઇનસ હશે. તો હવે આખી બરફની વાર્તા છે, સ્ટોરી. બરાબર? કે કઈ રીતે આખો કન્સેપ્ટ કયો તો કે ભાઈ આપણે ડેલ્ટા ટી એટલે કે MC ડેલ્ટા ટી અને Q બરાબર ML એટલે કે લેટન્ટ હીટ અને સ્પેસિફિક હીટ એનો કન્સેપ્ટ યાદ રાખો. કારણ કે આખું કન્ટિન્યુ છે. કઈ રીતે જુઓ તો કે સૌથી પહેલાં આપણે વાત કરી કે ભાઈ વોટર છે એ માઇનસ ટેમ્પરેચરમાં છે. બરાબર? એટલે કે માઇનસમાં એટલે શું હશે? આઈસ હશે. -9 ડિગ્રી ઉપર હશે. એટલે આપણે આખું એક્ઝામ્પલ કઈ રીતે લઈ જો સાંભળો કે ભાઈ સપોઝ કે -9નો મતલબ શું થશે? સમજાઈ ગયું ભાઈ? કે હજી જે વોટર જે આઈસ છે એનો હજી જન્મ નથી થયો. સમજાય? એટલે કે -9માં છે 9 ડિગ્રી પછી શું થશે? -9, -8, -7, -6, -5 તો ત્યાં સુધી શું હશે? સોલિડ ફોર્મમાં. હવે કાન ખુલ્લા રાખજો. -9 ડિગ્રી ઉપર બરફ છે અથવા -10 ડિગ્રી ઉપર બરફ છે. ચલો તો એ સોલિડ ફોર્મમાં હશે. હવે તમે એને ગરમ કરશો સાંભળજો તો શું થશે? એનું સ્ટેટ ચેન્જ નહીં થાય. બરાબર છે? ક્યાં સુધી સ્ટેટ ચેન્જ નહીં થાય? 0 ડિગ્રી લગી. એટલે કે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1. હવે જેવું ઉપર આવશે સાંભળજો એટલે પાર્ટ નંબર 2 એના જીવનનો બીજો ફેઝ ચાલુ થશે. એટલે કે ભાઈ આપણે એમ કંઈક બરફનો જન્મ થયો. બરાબર? આઈસ. હવે એ આઈસ છે 0થી પોતાની શું કરશે ભાઈ? ઉંમર ચાલુ કરશે. બરાબર? તો હવે તમે એને ગરમ કરશો સાંભળજો તો એ શું કરશે ભાઈ? તો કે પોતાનું સ્ટેટ ચેન્જ કરશે. પોતાનું બરાબર સ્ટેટ ચેન્જ કરશે. પોતાનું ટેમ્પરેચર ચેન્જ નહીં કરે. જેવો બરફ છે એ કમ્પ્લીટલી મેલ્ટ થશે. બરાબર છે? પછી શું થશે ભાઈ? હવે તમે એને ગરમ કરશો એટલે ત્યાં સુધી ફેઝ ચેન્જ કર્યો એટલે સેકન્ડ ફેઝ થઈ ગયો. પછી તમે એને ગરમ કરશો તો હવે પોતાનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે. એટલે કે 1, 2, 3, 4 ડિગ્રી. જેમ આપણે કહીએ કે ભાઈ માણસ છે 100 વર્ષ સુધી જીવે એવી રીતના પણ આપણો જે બરફ જે વોટરમાં કન્વર્ટ થઈ ગયો છે 100 વર્ષ સુધી જીવશે. એટલે કે 100 સેલ્સિયસ સુધી જીવશે. સાચું કે નહીં? તો 100 સેલ્સિયસે પહોંચશે ત્યાં સુધી કન્ટિન્યુ શું થશે? એનું ટેમ્પરેચર ચેન્જ થશે. જે હમણાં આપણે શીખા. બરાબર છે? એ વેપરમાં કન્વર્ટ નહીં થાય. જેવો એ 100 ડિગ્રી પર પહોંચશે એટલે એની ઉંમર થઈ ગઈ, એ મરી જશે. મતલબ કે હવે તમે એને કન્ટિન્યુ ગરમ કરશો એ શું થશે? આત્મા બની જશે. આત્મા મતલબ કે વેપરમાં કન્વર્ટ થઈ જશે. બરાબર છે? એટલે કે એનું સ્ટેટ ચેન્જ થશે. સમજો હવે ક્યાં સુધી સ્ટેટ ચેન્જ થશે? તો કે એ જે વોટર છે કમ્પ્લીટલી વોટરમાં કન્વર્ટ ના થાય, વેપરમાં કન્વર્ટ ના થાય કમ્પ્લીટલી, ત્યાં સુધી શું થશે ભાઈ? એનું સ્ટેટ ચેન્જ થશે. એનું ટેમ્પરેચર કેટલું રહેશે? 100 રહેશે. રેડી? પછી મરીને કેમ હાથમાં ઉપર જાય એવું આપણે કહી તેના જેવું છે. આખી સ્ટોરી છે. બરાબર? કે આપણી વેપર ક્યાં જવાની છે ભાઈ? વેપર બનીને ઉપર જ જશે. હવે ખાસ ધ્યાન રાખજો. હજી આપણે આગળનું સ્ટેટ બોલવું હોય તો બરાબર કે ભાઈ કમ્પ્લીટલી વેપર કન્વર્ટ થઈ ગઈ. હજી વેપરને તમે ઓલું કહેવાય ને કે આત્માને તમે સુખી થવા નહીં દો.
બરાબર. તો અહીંયા ભટકશે. એવી રીતના જ આ વેપર છે બરાબર છે એ 100 ડિગ્રી પછી તમે એને હજી પકડીને રાખો છો અને વેપરને તમે ગરમ કરશો, સાંભળજો, તો હવે શું થશે ખબર છે, એનું ટેમ્પરેચર ચેન્જ થશે વેપરનું 100, 101, 102, 103, 104, સમજાઈ ગયું. તો ક્યાં સુધી એનું ટેમ્પરેચર 100 ઉપર નહીં જાય બોલો જોઈએ, કે જ્યાં સુધી વોટર છે એ કમ્પ્લીટલી વેપર નહીં બને ત્યાં સુધીનું ટેમ્પરેચર ચેન્જ નહીં થાય. આ પછી તારી આખી સ્ટોરી યાદ રાખશો બરાબર છે. હમણાં હું એને શોર્ટ પોઈન્ટ લખી પણ આપું છું કે એના પણ MCQ બનશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આમાં બધું કવર થઈ જશે બરાબર. તો કઈ રીતે ગ્રાફ આવ્યો એ સમજાણું. મેં તમને જે સ્ટોરી કીધી એ જ તમારો ગ્રાફ છે, જોજો ખાસ. બરાબર છે. માઇનસમાં જ્યાં સુધી આઈસ હશે બરાબર છે ત્યાં સુધી તમે એને હીટ આઈપેજ રાખશો, હીટ આઈપેજ રાખશો, હીટ આઈપેજ રાખશો, શું થશે બોલો જોઈએ, એ પોતાનું ટેમ્પરેચર ચેન્જ કરશે. બરાબર છે ભાઈ, પોતાનું ટેમ્પરેચર ચેન્જ કરશે. રેડી છે. કેમ તો કે હજી પોતાનું સ્ટેટ ચેન્જ નહીં કરે. હવે જેવો 0 ડિગ્રી ઉપર પહોંચશે ભાઈ, જેવો 0 ડિગ્રી ઉપર પહોંચશે, હવે તમે એને કન્ટિન્યુ હજી હીટ આઈપે રાખો છો આમથી, હજી તમે એને કન્ટિન્યુ શું આપો ભાઈ, હીટ આઈપે રાખો, તો શું થશે, તો 0 ડિગ્રી ઉપર એ મેલ્ટ થવાનું સ્ટાર્ટ થશે. ઇટ વિલ સ્ટાર્ટ મેલ્ટિંગ. બરાબર છે, જોઈ લ્યો. એટલે એ દરમિયાન શું કરશે, પોતાનું સ્ટેટ ચેન્જ કરશે. હવે કમ્પ્લીટલી શું થઈ જાય, વોટર ન થઈ જાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર છે એ તમે જોઈ શકો છો કેવું રહેશે, કોન્સ્ટન્ટ. આ બધું મેં તમને લખીને પણ આપ્યું છે ભાઈ, કોન્સ્ટન્ટ રહેશે. હવે તમે એને હજી શું કરશો ભાઈ, હીટિંગ પ્રોવાઈડ કરશો, સાંભળજો. તો હવે મેં તમને કીધું ને કે હવે એનું ટેમ્પરેચર ચેન્જ થશે ક્યાં સુધી, 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. એનું કન્ટિન્યુઅસલી શું થશે, આ રીતે ટેમ્પરેચર ચેન્જ થશે, ટેમ્પરેચર ચેન્જ થશે, વધશે ક્યાં સુધી ભાઈ, 100 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. જેવું 100 ડિગ્રી ઉપર કમ્પ્લીટલી વોટર છે એ પહોંચી જશે, હજી તમે એને હીટ શું કરશો ભાઈ, પ્રોવાઈડ કરશો. જો આ રીતે દેખાય, હજી તમે હીટ પ્રોવાઈડ કરશો તો હવે શું થશે ભાઈ, એ વેપરમાં કન્વર્ટ થશે. બરાબર છે. હવે એનું ટેમ્પરેચર નહીં વધે, 100 ઉપર જશે જ નહીં. ક્યાં સુધી નહીં જાય, મેં કીધું ને, એ કમ્પ્લીટલી વેપર એટલે કે કમ્પ્લીટલી પોતાનું ફેસ ચેન્જ ન કરે. તો જ્યાં સુધી ફેસ ચેન્જ કરશે ત્યાં સુધી ટેમ્પરેચર એનું કોન્સ્ટન્ટ રહેશે. હવે જેવું એનું કમ્પ્લીટલી ફેસ ચેન્જ થઈ જાય, મતલબ કે વેપર કન્વર્ટ થઈ જાય, વેપર બની જાય, પછી તમને એમ થાય કે હજી મારે એને હીટ આપવી છે, તો શું થશે ભાઈ, હવે એનું પાછું ટેમ્પરેચર જે ચેન્જ થશે. બરાબર છે. ત્યાં સુધી એનું ટેમ્પરેચર છે એ ચેન્જ નહીં થાય. બરાબર છે. તો હમણાં જે આપણે બોલ્યા એ વસ્તુ આપણે લખવી તો પડશે આમાં. ચલો, તો કઈ રીતે લખશો બોલો જોઈએ. આ બધું તમને થિયોરિટિકલ અથવા ગ્રાફિકલ જે MCQs પૂછાય એમાં કામ આવશે, યાદ રાખજો. ચલો, તો -10 થી 0 સુધી શું કરશે બોલો જોઈએ ભાઈ, તો કેનું બોલો, ટેમ્પરેચર શું થશે, રાઈઝ થશે. બરાબર છે. અને આ પોતાના કેવા ફોર્મમાં હશે બોલો જોઈએ, તો કે પોતાના, યાદ રાખજો, સોલિડ ફોર્મમાં જ હશે. સાચું, એટલે કે આઈસ ફોર્મમાં હશે. જેવો 0 ઉપર પહોંચશે એટલે ભાઈ ધ્યાન રાખજો, ડાયરેક્ટલી વોટરમાં કન્વર્ટ નહીં થાય. 0 ઉપર પહોંચે પછી ધીમે ધીમે મેલ્ટ થશે, ઓગળશે. પાકું છે. તો ચલો, ત્યાં સુધી એનું ટેમ્પરેચર કેવું રહેશે, અહીંયા બોલો, એનું ટેમ્પરેચર કેવું રહેશે, કોન્સ્ટન્ટ. રેડી છે. અને એ પોતે શું કરતો હશે, તો પોતાનું, એવું શું કામ થયું, પોતાનો સ્ટેટ ચેન્જ કરતો હશે. તો આપણે 2 લેક્ચરથી વાત કરીએ છીએ આ, બરાબર ને, આજે રિવિઝન કર્યું હોય કે જ્યાં સુધી સ્ટેટ ચેન્જ થતું હોય ત્યાં સુધી ટેમ્પરેચર ચેન્જ ન થાય, ટેમ્પરેચર ચેન્જ થતું હોય ત્યાં સુધી સ્ટેટ ચેન્જ ન થાય. જો ત્યાં ટેમ્પરેચર રાઈઝ થતું હતું તો એ સોલિડ ફોર્મમાં જતો, સોલિડનો સોલિડ. હવે સોલિડમાંથી શું થશે, ધીમે ધીમે લિક્વિડ બનશે. એને આપણે કહીએ છીએ ફ્યુઝન. શું કામ ફ્યુઝન કહીએ છીએ, કારણ કે એ નથી પૂરેપૂરો સોલિડ, નથી પૂરેપૂરો લિક્વિડ. સોલિડમાંથી શું થાય છે, લિક્વિડ થશે. ત્યાં સુધી બરાબર છે એની એ મેલ્ટ થયા કરશે. એટલા માટે આપણે એને મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છીએ. તમે હવે આઈડિયા આવશે, સમજાય છે ભાઈ. એટલા માટે આપણે એને શું કહીએ છીએ ભાઈ, 0ની મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છીએ. કારણ કે એ દરમિયાન શું થતો હોય, સમજાય છે ભાઈ, મેલ્ટ થતો હોય અને પોતાનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખતો હોય. બરાબર છે. હવે જેવો એ કમ્પ્લીટલી મેલ્ટ થશે એટલે હવે શું કરશે, પોતાનું પાછું ટેમ્પરેચર જે રાઈઝ કરશે. એટલે જ્યાં સુધી ટેમ્પરેચર રાઈઝ કરશે ત્યાં સુધી એનું સ્ટેટ કેવું રહેશે, કોન્સ્ટન્ટ. અને કયા સ્ટેટમાં હશે ભાઈ, તો કે લિક્વિડ સ્ટેટમાં હશે. બરાબર છે. પોતાનું સ્ટેટ ચેન્જ નહીં કરે. રેડી. જેવો એ 100 ડિગ્રી ઉપર પહોંચી જશે બધું વોટર. બરાબર છે. એટલા માટે એને હવે બોઇલિંગ પોઈન્ટ કહેવાય. શું કામ બોઇલિંગ પોઈન્ટ કહેવાય, ખ્યાલ આવે ભાઈ, બીકોઝ હવે તમે એને કન્ટિન્યુ ગરમ કરશો તો એનું ટેમ્પરેચર 100નું 100 જ રહેશે. એટલે કે એનો બોઇલિંગ પોઈન્ટ છે એ બદલશે નહીં, 100નું 100 જ રહેશે. બરાબર છે. પણ એ પોતાનું ખાલી શું કરશે, ફેઝ ચેન્જ કરશે. એટલે કે થોડુંક પાણી હશે, થોડીક વેપર હશે, ધીમે ધીમે પાણી બધું વેપરમાં કન્વર્ટ થશે. જ્યાં સુધી આ પ્રોસેસ ચાલુ હોય, બરાબર છે, એને કહેવાય વેપોરાઇઝેશન. એટલે જ્યાં સુધી વેપોરાઇઝેશન પ્રોસેસ ચાલુ હોય, સાંભળજો,
ત્યાં સુધીનું ટેમ્પરેચર કેવું રહેશે? 100નું 100 રહેશે. એટલે કે એનું બોઇલિંગ પોઈન્ટ છે 100 ઉપર જ રહેશે. રેડી? તો નેક્સ્ટ પોઈન્ટ શું આવશે બોલો જોઈએ કે અહીંયા ટેમ્પરેચર એનું પાછું શું બની જશે બોલો જોઈએ? કોન્સ્ટન્ટ. અને એનો ફેઝ શું થશે? ચેન્જ. રેડી છે? અને હવે તમે એને કમ્પ્લીટલી વેપર બની જાય પછી પણ ગરમ કર્યા રાખો તો શું થાય? હવે એનું ટેમ્પરેચર શું થશે? રાઈઝ થશે. અને અત્યારે એ કયા ફોર્મમાં હશે બોલો જોઈએ? ઓનલી એન્ડ ઓનલી અત્યારે વેપર ફોર્મમાં હશે, અથવા તમે એને કહી શકો છો ગેસ ફોર્મમાં હશે. પાકું છે? ચલો જોઈ લો જોઈએ. રેડી? તો આ આખી આની પ્રોસેસ છે. ચલો એને આપણે ફટાફટ એકવાર લખી નાખી શોર્ટમાં, સાવ શોર્ટમાં. બરાબર છે? જોજો તો શું થશે ભાઈ કે ભાઈ -10 ડિગ્રી પર સપોઝ આઈસ છે, ત્યારે કયા ફોર્મમાં હશે બોલો જોઈએ? સોલિડ ફોર્મમાં. તમે એને હીટ પ્રોવાઈડ કરશો તો શું થશે ભાઈ? એનું ટેમ્પરેચર રાઈઝ થશે. ક્યાં સુધી ભાઈ? ટેમ્પરેચર રાઈઝ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. હજી તમે એને હીટ પ્રોવાઈડ કરશો તો શું થશે ભાઈ? તો કે આઈસ વિલ મેલ્ટ. અને જ્યાં સુધી આઈસ મેલ્ટ થશે ત્યાં લગીનું ટેમ્પરેચર કેટલું હશે? 0 નું 0 જશે. યાદ રાખજો. બરાબર છે? તો આઈસ મેલ્ટ થઈ જશે પછી તમે એને હીટ આપશો તો શું થશે ભાઈ? ટેમ્પરેચર રાઈઝ થશે. અને કયા ફોર્મમાં હશે બોલો જોઈએ? વોટર ફોર્મમાં હશે, એટલે કે લિક્વિડ ફોર્મમાં હશે. ટેમ્પરેચર રાઈઝ થશે અહીંયા આપણે લખતા ભૂલી ગયા. ક્યાં સુધી? અપ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. રેડી? હજી તમે એને હીટ પ્રોવાઈડ કરશો હવે શું થશે બોલો જોઈએ? કે વોટર વિલ કન્વર્ટેડ ટુ વેપર. અને એનું ટેમ્પરેચર કેટલું હશે ભાઈ? કોન્સ્ટન્ટ 100નું 100 હશે. બરાબર છે? અને ત્યાં સુધી શું થશે ભાઈ? એનું ફેઝ છે એ ચેન્જ થતો હશે. બરાબર ને? હવે તમે એને ગરમ કરશો તો શું થશે ભાઈ? એનું ટેમ્પરેચર રાઈઝ થશે. બરાબર? ત્યાં સુધી નહીં થાય. તો આખી બરફની શું હતી? વાર્તા હતી. બરાબર? કે પહેલાં ભાઈ બરફ કેવો હતો? તો કે -10 ડિગ્રી ઉપર હતો. પછી તમે એને કન્ટિન્યુ ગરમ કરશો તેનું ટેમ્પરેચર રાઈઝ થશે ક્યાં સુધી? 0 સુધી. 0 ઉપર તમે એને 0 ઉપર એ સોલિડ ફોર્મમાં જશે. યાદ રાખજો. પછી તમે એને ગરમ કરશો તો ધીમે ધીમે મેલ્ટ થશે, એટલે કે ફેઝ ચેન્જ કરશે અને એનું ટેમ્પરેચર ચેન્જ નહીં થાય. જેવો એ કમ્પ્લીટલી મેલ્ટ થઈ જાય, બરાબર છે, પછી તમે એને ગરમ કરશો તો શું થશે ભાઈ? એનું ટેમ્પરેચર રાઈઝ થશે અને 100 ડિગ્રી સુધી પહોંચશે. 100 ડિગ્રી પછી તમે એને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું થશે? એ વેપરમાં કન્વર્ટ થશે. ટેમ્પરેચર કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ. અને કમ્પ્લીટલી વેપર બની જાય પછી તમે એને ગરમ કરશો તો પાછું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. બરાબર છે? તો આ લખી લ્યો. રેડી? ચલો ભાઈ. તો ફાઇનલી આપણને શું શોર્ટ આઉટ કરવા માંડ્યું બોલો જોઈએ? તો કે ભાઈ વેન વી સપ્લાય હીટ. ચલો ભાઈ હવે આપણને શીખવા માંડ્યું કે ભાઈ દર વખતે આપણે હીટ સપ્લાય કરી તો ટેમ્પરેચર જ ચેન્જ થયું જરૂરી નથી. તો વી હેવ 2 ઓપ્શન. રેડી? કે ભાઈ જો ઇફ ટેમ્પરેચર રાઇઝીસ, નામ છે ટેમ્પરેચર ચેન્જ થતું હોય તો કઈ ઇક્વેશન લાગુ પડશે ભાઈ બોલો જોઈએ? તો કે Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. નામમાં છે તમે જોઈ શકો છો ટેમ્પરેચર રાઇઝીસ, ટેમ્પરેચર ચેન્જ થાય છે. તો આ ઇક્વેશન પોતે બતાવે છે કે ટેમ્પરેચર ચેન્જ થતું હોય તો જ હું એપ્લાય થાય. સમજે? તો તમે જે હીટ આપો છો એમાં આ વસ્તુ કામ કરશે. રેડી છે? એન્ડ ઇફ સ્ટેટ ચેન્જીસ, કે ભાઈ જો એનું સ્ટેટ ચેન્જ થતું હોય તો કઈ ઇક્વેશન લાગુ પડશે? તો જે આજે આપણે રિવિઝન કર્યું હતું, બરાબર, લાસ્ટ લેક્ચરવાળું લેટેન્ટ હીટ વાળું, કે એમાં ડેલ્ટા ટીનું કંઈ કામ આવે નહીં, કારણ કે જ્યારે સ્ટેટ ચેન્જ થતું હોય ત્યાં સુધીનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે. એનો ડેલ્ટા ટી શું હશે ભાઈ? 0 હશે. તો ઇક્વેશન કામ નહીં કરે. Q ઇઝ ઇક્વલ ML ઇક્વેશન કામ કરશે. કેમ? તો કે કેટલી હીટ તમારે એને આપવી પડશે? જેટલી એની લેટન્ટ હીટ હોય, સાંભળજો, પર કિલોગ્રામ મલ્ટીપ્લાય બાય M. થઈ છે? અને આનો આપણે સ્માર્ટ ચાર્ટ કન્ટિન્યુ કરીએ તો સીમાં આપણે વાત થઈ હતી કે 2 ટાઈપ પડશે, CP એન્ડ CV. થઈ ગયો એક ક્લાસ. અને આપણે વાત થઈ હતી કે એલમાં 2 ટાઈપ પડશે, LF અને LV. રેડી છે?
ચલો ભાઈ, વોટર માટે એલએફ કેટલો હતો આપણે લખી દઉં. એલ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 333 કિલો જૂલ પર કિલોગ્રામ, અને એલ ઓફ વી કેટલું હતું 2256 કિલો જૂલ પર કિલોગ્રામ. આ જૂલમાં ડેટા છે ભાઈ, શેના માટે એ લખી દઉં ઉપર ફોર વોટર. બસ ચલો જોવો જઈએ. તો પ્રેક્ટિકલી આ શું કહેવા માંગે છે વસ્તુ સમજો તમે, કે તમારી પાસે 1 કિલોગ્રામ 1 kgનો આઈસ હોય, સમજાય છે, તો તમારે એને 333 કિલો જૂલ જેટલી તો પહેલાં એનર્જી આપો, તો અહીંયા આઈસ શું થાય ભાઈ, એ મેલ્ટ થઈ કમ્પ્લીટલી અને વોટર બને. હવે તમે એમ કે સાહેબ 5 કિલોગ્રામનો બરફ હોય તો હવે સમજાણું આ ઇક્વેશન કઈ રીતે કામ કરે, તો તમારે એની પર કિલોગ્રામ હીટ કેટલી આપવી પડે 333 કિલો જૂલ. સમજાય, 5 કિલોગ્રામ હોય તો મલ્ટીપ્લાય બાય 5 કરવાના, એટલે તમારે કેટલી હીટ આપવી પડે, તો કે 5 × 333 કિલો જૂલ પર કિલો, એટલે કે કિલો જૂલ બરાબર છે. એટલા માટે આ ઇક્વેશન કઈ રીતે કામ કરે સમજાઈ ગયું, Q ઇઝ ઇક્વલ ટુ ml. રેડી. હીટ ઓફ વેપરાઇઝેશન હોય કે ભાઈ 1 કિલોગ્રામ તમારી પાસે વોટર હોય, પાણી હોય, એને તમારે કમ્પ્લીટલી વેપર કરવું હોય તો તમારે 2256 કિલો જૂલ એનર્જી આપો, તો 1 કિલોગ્રામ વોટરથી શું થાય, કમ્પ્લીટલી વેપરમાં કન્વર્ટ થઈ જાય. તમે કહે સાહેબ મારી પાસે 5 કિલોગ્રામ વોટર હોય તો હવે સમજાણું, તો પર કિલોગ્રામ એને કેટલી હીટ આપવી પડે 2256, એને મલ્ટીપ્લાય બાય તમારે 5 કરી નાખવાના. તો એકચ્યુઅલમાં ઇક્વેશન રીતે કામ કરે છે, બીજું કંઈ જ નથી બરાબર. એટલે આ રીતે કામ કરશે Q ઇઝ ઇક્વલ ટુ ml. રેડી. અને સેમ ચીઝ સી કે સ્પેસિફિક હીટ બરાબર, તો એમાં પણ એમાં છે કે તમારે કેટલું ટેમ્પરેચર ડેલ્ટા ટી જેટલું ચેન્જ કરવું છે, એની સ્પેસિફિક હીટ છે એ કેટલી છે પર કેલ્વિન હોય ને ભાઈ, કે 1 કેલ્વિન તમારે ચેન્જ કરવું હોય સાંભળજો, તો તમારે એને આટલી સ્પેસિફિક હીટ આપવી પડે. આપણે વાત થઈ પ્રમાણે વોટર માટે કેટલી છે 4186 સમથિંગ છે, તો એ પર કેલ્વિન છે સાંભળજો. એટલે 1 કેલ્વિન તમારે ચેન્જ કરવું હોય તો એટલું. તમે કહો સાહેબ મારે 5 કેલ્વિન ચેન્જ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 5 થઈ જાય. તમે એમ કહો સાહેબ ની પાછું પર કેજી હોય ને, તમે એમ કહો સર મારે એ વોટર 1 kg નહીં 5 kg રાખવું હોય તો એટલા માટે એને મલ્ટીપ્લાય બાય શું આવે 5 આવે. તો આખું તમે પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટલી સમજો ને તો ઇક્વેશન આ રીતે કામ કરતું હોય, આપણે બીજું કાંઈ નથી કરતા બરાબર. તમે 4186 ક્યારે લ્યો છો, જ્યારે એમ કેટલું હોય 1 kg હોય અને ડેલ્ટા ટી કેટલો હોય 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ હોય, ત્યારે તમારે કેટલી હીટ આપવી પડે, તો કે જેટલી એની સ્પેસિફિક હીટ હોય એટલી, એટલે કે 4186 સમજાય. પછી તમે એમ કહો કે મારે 5 કિલોગ્રામ વોટર રાખવું છે અને એનું ટેમ્પરેચર મારે 5 કેલ્વિન ચેન્જ કરવું છે, એટલા માટે આપણે એમ છે 1 ની જગ્યાએ 5 લેતા હોય, ડેલ્ટા ટી જે 1 ની જગ્યાએ 5 લેતા હોય, અને સી છે એ તો કોન્સ્ટન્ટ છે 4186, એના મલ્ટિપ્લિકેશનમાં આખો આન્સર આવે. તો આ રીતે ખરેખર આખી વસ્તુ કામ કરે, તમે એને ઓબ્ઝર્વ કરો ને તો બરાબર છે. તો જે વોટર છે ભાઈ એ પણ તમારી એનસીઆરટીમાં મસ્ત પોઈન્ટ આપ્યો છે, આપણે સ્પેસિફિક હીટની વાત થાય છે તો એમાં કવર કરી લઈ કે એનો યુઝ એઝ એ રેડિએટર શું કામ થાય છે, રેડિએટરની અંદર આપણે વોટરને શું કામ ભરી છીએ બરાબર છે. તો સિમ્પલ વાત છે કે વોટરની સ્પેસિફિક હીટ વધારે છે, સ્પેસિફિક હીટ વધારે હોવી એને આપણે એક્સપેરિમેન્ટલી કહીએ કે પ્રેક્ટિકલી કઈ રીતે સમજાય ભાઈ, કે એને તમે 4186 જેટલી એનર્જી આપો બરાબર જૂલ જેટલી, તો અહીંયા શું થાય ભાઈ કે એનું ટેમ્પરેચર ખાલી 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ હોય. એટલે ફાયદો શું થાય સમજાણું ભાઈ, કે આપણે જે 4 વ્હીલ છે એનું એન્જિન એકદમ ગરમ થતું હોય તો એ તો કેટલી બધી હીટ શું કરતું હશે ભાઈ, રિલીઝ કરતું હશે સમજાય છે. તો એટલી બધી હીટ છે એ વોટર શું કરશે ઇઝીલી એબ્ઝોર્બ કરી લેશે, અને તોય પોતાનું ટેમ્પરેચર ખાલી શું કરશે ખાલી 1 કેલ્વિન જેટલું વધારે, ક્યારે જ્યારે એ 4186 જૂલ એબ્ઝોર્બ કરે તો અહીંયા સમજાય છે. તો એ રીતે જેટલી હીટ આવતી હોય એટલી હીટમાંથી એનું ટેમ્પરેચર બહુ ઓછું વધશે. હવે એની જગ્યાએ તમે બીજી કોઈ વસ્તુ રાખશો તો એ ફટાફટ એનું ટેમ્પરેચર વધી જાય, તો એ વસ્તુ પોતે ગરમ થઈ જાય, તો એ શું કરશે ભાઈ બોઇલર કે જે રેડિએટર છે એને ફાડી નાખે અને બ્લાસ્ટ કરી નાખે સમજાય. તો વોટર છે એટલા માટે આપણે શું કરીએ ભાઈ એઝ એ કુલન્ટ યુઝ કરીએ સમજાય, કારણ કે એની સ્પેસિફિક હીટ બહુ વધારે છે. આ બધું એમસીક્યુમાં કામ આવશે, યાદ રાખજો બરાબર છે. કે એનાથી થશે શું ભાઈ કે એને ગરમ થતાંય વાર લાગશે અને ઠંડુ થતાંય વાર લાગશે. કેમ એ ઠંડુ ક્યારે થાય, જ્યારે 4186 જૂલ જેટલી એનર્જી છે ને એ રિલીઝ કરે સાંભળજો. તો અહીંયા છે કે એનું 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ ટેમ્પરેચર ઓછું થાય, 4186 જૂલ એનર્જી રિલીઝ કરે તો અહીંયા એનું 1 સેલ્સિયસ ટેમ્પરેચર ખાલી ઓછું થાય બરાબર છે. તો એને ઠંડુ પડતાંય વાર લાગે. હવે આ જે હું બોલ્યો છું ને એ વસ્તુ તમને અમુક લેક્ચર પછી હું યાદ કરાવીશ, પછી કહેતા નહીં પાકું છે કે વાય વી આર યુઝિંગ વોટર એઝ એ રેડિએટર ઓર એઝ એ કુલન્ટ પાકું છે, બિકોઝ એની સ્પેસિફિક હીટ કેવી છે હાઈ છે. તમે આ બધા ટેબલ હોય ને આપેલા એનસીઆરટીમાં બધા ટેબલ ઓબ્ઝર્વ કરો તો તમને આ બધી ઇન્ફોર્મેશન મળે બરાબર ટેબલ ઉપરથી, કે ભાઈ વોટરની સ્પેસિફિક હીટ હાઈ છે તો એ ખરેખર કેવા શું માંગે છે. તો આજે મેં કીધું છે એ ખાસ યાદ રાખજો બરાબર છે. અને એનસીઆરટી યુઝ કરતા હોય એમાં તમે ટીક કરી શકો છો. ચલો લખી લ્યો, એટલે આપણે ફેઝ ડાયાગ્રામ સ્ટાર્ટ કરી. ઓકે, ફેઝ ડાયાગ્રામ ઓર તમે એને કહી શકો છો પીટી ડાયાગ્રામ.
મીન્સ નામ ઉપરથી તમે સમજી ગઈ છો કે ભાઈ ફેઝ ડાયાગ્રામના આપણે પી અગેન્સ્ટ ટીનો ગ્રાફ છે ડ્રો કરવાનો છે. તો હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ પી અગેન્સ્ટ ટી કેમ? તો હમણાં જે આપણે બધી ચર્ચા થઈ એ તમને હવે કામ આવશે કે ભાઈ ફેઝ એનો છે એ ક્યારે ચેન્જ થાય સાંભળજો. તો આપણે શીખા હમણાં કે ફેઝ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો એક તો ટેમ્પરેચર ઉપર અને બીજું પ્રેશર ઉપર. શું કામ? તો મેં તમને વાત કહી હતી ને ભાઈ કે પ્રેશર ચેન્જ થશે તો બોઇલિંગ પોઈન્ટ અને આપણું વેપરાઇઝેશન એટલે કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ તો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બે પ્રેશર સાથે શું થશે? ચેન્જ થશે. બરાબર છે. તો એનો જે ફેઝ છે એ પ્રેશર ટેમ્પરેચર બે ઉપર ડિપેન્ડ કરશે. આ બધે તો સબસ્ટન્સ છે એ કયા ફેઝમાં છે બરાબર છે એ પ્રેશર અને ટેમ્પરેચરના ગ્રાફ ઉપરથી તમે નક્કી કરી શકો છો. એટલા માટે એને ફેઝ ડાયાગ્રામ કહેવાય છે. બરાબર. તો તમે આવું પણ કહી શકો ઇફ વી ડ્રો ધ ગ્રાફ ઓફ pressure against temperature for the state of any substance is called the phase diagram or PT diagram. રેડી? તો ગ્રાફ છે એ તમને નોર્મલી આપેલો છે જે તમારે મારે યાદ જ રાખવા છે. બરાબર. આખો એક્સપેરિમેન્ટલ ગ્રાફ છે. બરાબર છે. આ રીતે જોવો જોઈએ. આ ગ્રાફ તમને એનસીઆરટીમાં પણ એક્સ્ટ્રામાં જોવા મળશે. બરાબર છે. અને આ જે ગ્રાફ છે બરાબર એ કાર્બન ડાયોક્સાઇડ ઓર વોટર બરાબર બંને માટે તમે ડ્રો કરી શકો છો. એપ્રોક્સિમેટલી સેમ જ રહેશે. તમને બે ગ્રાફ જોવા મળશે. એમાં જોજો. તો આપણે કોમન જ રાખી છીએ. બરાબર. તો સપોઝ અત્યારે અહીંયા આ સબસ્ટન્સ છે એ શું છે? સોલિડ ફોર્મમાં છે. બરાબર. તો આ શું થશે? ઓનલી સોલિડ ફોર્મ. આ એના 3 કર્વ છે. બરાબર. અહીંયા હશે એ ગેસ ફોર્મમાં ઓનલી. ને આ શું હશે ભાઈ? લિક્વિડ ફોર્મમાં. બરાબર છે. હાયર ટેમ્પરેચર ઉપર ઓબ્વિયસ હોય છે. લોઅર ટેમ્પરેચર છે એ સોલિડ ફોર્મમાં હશે. પછી જેમ ટેમ્પરેચર વધતું જશે બરાબર છે એ રીતે શું થશે ભાઈ? લિક્વિડ અને ગેસમાં કન્વર્ટ થશે. બરાબર. તેથી આખો એક્સપેરિમેન્ટલ ગ્રાફ છે તે મારે ધ્યાનમાં જ રાખવાનો છે. બરાબર. તો અહીંયા તમારે 3 કર્વ બરાબર અને એક આ પોઈન્ટ આ 4 વસ્તુ તમારે ખાસ ડિફાઇન કરવાની થાય. બરાબર. તો પહેલાં આપણે એના નામ લખી નાખીએ ફટાફટ. ચલો તો ધ્યાન રાખજો. આ જે OA કર્વ છે ચલો આ જે OA કર્વ દેખાય એમાં તમે જોઈ શકો છો કે OA કર્વના જેટલા બી પોઈન્ટ્સ છે બધાય ફોર એક્ઝામ્પલ આ રીતના જેટલા બી પોઈન્ટ્સ તમે લેશો જોવો રીતે એ તમે એને એક્સટેન્ડ કરવા રીતે એનું ટેમ્પરેચર અને એટલું એનું પ્રેશર એ બધા પોઈન્ટ્સ ઉપર તમને જોવા મળશે કે તમારો જે સબસ્ટન્સ છે એ સોલિડ અને ગેસ ફોર્મમાં હશે. આ બાજુ એની ઉપર આ બધા પોઈન્ટ છે એ શું હશે? ઓનલી સોલિડ ફોર્મ. આ બધા પોઈન્ટ શું હશે? ઓનલી ગેસ ફોર્મ. આ આખી લાઈન ઉપર શું હશે? સોલિડ એઝ વેલ એઝ ગેસિયસ ફોર્મમાં હશે. બરાબર છે. તેની ડેફિનેશન છે એને આપણે ફટાફટ લખી. હવે MCQમાં કામ આવશે થિયોરી બેઝ. બરાબર કે ઇફ ધ મેટર બહુ મસ્ત વર્ડ યુઝ કરવાનો છે આપણે કોએક્ઝિસ્ટ મતલબ શું થાય કે એ બે વસ્તુ વચ્ચે કોએક્ઝિસ્ટ થશે. બરાબર છે. ઇફ ધ મેટર કોએક્ઝિસ્ટ between solid and gas state then the curve is called હવે ખાસ ધ્યાન રાખજો સબ્લિમેશન કર્વ. હવે તો આ જે કર્વ છે કયો આપણો બોલો જોઈએ? OA કર્વ. એને કહેવાય સબ્લિમેશન કર્વ. બરાબર. સબ્લિમેશન કોને કહેવાય? ધ્યાન આપજો કે સોલિડ છે ને તમે હવામાં ખુલ્લો રાખો તો ડાયરેક્ટલી ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થશે. એના એક્ઝામ્પલ છે એ મારે નોલેજ એઝ એ નોલેજ યાદ જ રાખવાના છે. તમે ગૂગલે કરી શકો છો. અમુક બુકમાં અલગ અલગ એક્ઝામ્પલ આપેલા હશે. તો સોલિડ અથવા તો આપણે કહીએ છીએ ડ્રાય કાર્બન ડાયોક્સાઇડ છે, આયોડિન છે, તો એ ડાયરેક્ટ શું થશે ભાઈ? સોલિડમાંથી ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થશે. તો એની એક ડેફિનેશન છે એ પણ તમને બેઠી MCQમાં કામ આવશે. થિયોરી બેઝ MCQમાં ધ્યાન રાખજો. એને આપણે ફટાફટ કવર કરી લઈએ. બરાબર. આની અંદર શું કે ભાઈ વેન મેટર converted directly solid to gaseous state
without passing through liquid state, then the process is called, તો આ જે પ્રોસેસ છે ભાઈ એને શું કહેવાય? then the process is called sublimation. થોડુંક આને નાનું કરી નાખી. and the matter is called sublime. તો જોજો ભાઈ આ તમને કઈ રીતે કામ આવશે, બરાબર? તો આ પૂછવામાં આવે તો કે આને કયો મેટર કહેવાય, તો એને સબલાઇમ કહેવાય. રેડી? અને આ જે પ્રોસેસ છે એને સબ્લિમેશન કહેવાય. શું? તો કે ભાઈ જ્યારે ડાયરેક્ટલી તમારો જે સબસ્ટન્સ છે સોલિડમાંથી શેમાં વયો જાય? ગેસમાં વયો જાય. ચોખ્ખું લખ્યું છે વિધાઉટ પાસિંગ થ્રુ લિક્વિડ ફોર્મમાં એ જાય જ નહીં. ડાયરેક્ટ પોતાનું સ્ટેટ છે તમે જોઈ શકો છો સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ કરી નાખે. તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય? સબ્લિમેશન કહેવાય. એ જે કર્વ છે એને શું કહેવાય? સબ્લિમેશન કર્વ કહેવાય. અને એ જે મેટર છે ભાઈ એને કહેવાય સબલાઇમ. તો એના એક્ઝામ્પલ્સમાં આવશે આ તમારે કે મારે યાદ જ રાખવાના છે. પહેલાં જ કહી દઉં, બરાબર? ડ્રાય કાર્બન ડાયોક્સાઇડ, ઓર યુ કેન સે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. અને હજી એક એક્ઝામ્પલ તમારી એનસીઈઆરટીમાં આપેલું છે આયોડીન, બરાબર છે. પછી અમુક રેફરન્સમાં બીજા એક્ઝામ્પલ આપેલા હોય, કંઈક એમોનિયમ ક્લોરાઇડ કેવું કંઈક છે, બરાબર છે. તો તમને એ તો ગૂગલે તમે કરી શકો છો. મેઇન જે કન્સેપ્ટ જે આપણે આ જોવાનો છે ફિઝિક્સની અંદર કે સબ્લિમેશન કોને કહેવાય. પાકું છે ભાઈ? તો આ એકદમ પ્રેક્ટિકલ પ્રોસેસ છે. રેડી? તો આને લખી લ્યો. એટલે હજી આપણે વાત કરીશું નેક્સ્ટ આપણો કરવો એ બી કરવો, પછી એસી આવશે. એ બી કરવામાં શું આવશે બોલો? જે સોલિડ અને લિક્વિડ. તો લખી લો. આને આપણે થોડુંક નાનું કરી નાખીએ. રેડી છે? ઓકે, ચલો ભાઈ. હા, તો કરો પછી તમે સામે રાખજો, બરાબર? નેક્સ્ટ આવશે, ચલો એ બી કરવો. તો એ બી કરવો કોને કહેવાય? તો આમ આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખી દઈએ ઇફ મેટર, બરાબર? એટલે આપણો ટાઈમ બચે કે ભાઈ જો તમારી મેટર છે એ કોએક્ઝિસ્ટ થશે, ઇફ યોર મેટર કોએક્ઝિસ્ટ બિટવીન સોલિડ એન્ડ લિક્વિડ, રાઈટ? તો એને શું કહેવાય બોલો જોઈએ? એને કહેવાય ફ્યુઝન. ફ્યુઝનનું એક્ઝામ્પલ તો તમને ઓલરેડી આવડે છે કે ભાઈ બરફ જ્યારે મેલ્ટ થતો હોય, આઈસ જ્યારે મેલ્ટ થતો હોય ત્યારે એ ફ્યુઝન ફોર્મમાં હોય. કેમ? તો કે સોલિડ ફોર્મમાં હોય અને લિક્વિડમાં હોય, તમને ખ્યાલ જ છે, બરાબર? તો મેટર જ્યારે શું થશે ભાઈ? સોલિડ અને લિક્વિડ વચ્ચે જ્યારે કોએક્ઝિસ્ટ કરશે ત્યારે એને શું કહેવાય? ફ્યુઝન કર્વ કહેવાય, બરાબર છે? નેક્સ્ટ આપણે વાત કરી એસી કર્વની. એસી કર્વ. તો એસી કર્વમાં શું હશે ભાઈ? કે જ્યારે તમારી મેટર છે, જોઈ શકો છો તમે આ બાજુ, એ શું કરશે ભાઈ? કોએક્ઝિસ્ટ કરશે બિટવીન યુ કેન સી લિક્વિડ એન્ડ ગેસિયસ ફોર્મ. સ્લાઇડ તમને ઓલરેડી આવડે જ છે. લિક્વિડ અને વેપરમાં કોએક્ઝિસ્ટ કરે તો શું થાય બોલો? એને આપણે કહેશું વેપોરાઇઝેશન કરવો, એટલે કે વેપોરાઇઝેશન પ્રોસેસ, બરાબર ને? તો એસી કરવો છે એ શું છે ભાઈ? વેપોરાઇઝેશન કરવો છે. પાકું? તો આ તમને આવડે જ છે ભાઈ. વોટર જ્યારે બોઇલ થાય બોલો ત્યારે એ શું હશે ભાઈ? લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાં હશે બોઇલ થાય ત્યારે, બરાબર? તો એટલા માટે આપણે એને વેપોરાઇઝેશન કહીએ છીએ. આ બે વસ્તુ તો તમને આવડતી જ હતી. સબ્લિમેશનથી તમારા માટે ખાસ નવું હતું એટલે એને ખાસ ધ્યાન રાખજો. એટલે અમે એના બધી ડેફિનેશન પ્રોપરલી લખી આપી છે, બરાબર છે? અને છેલ્લું શું આવશે ભાઈ? છેલ્લું આવશે એની અંદર ટ્રિપલ પોઈન્ટ, જે તમને ગ્રાફમાં દેખાય છે આપણો પોઈન્ટ એ. ધ્યાન આપજો, બરાબર છે ભાઈ? આ તો જે પોઈન્ટ એ છે એને ટ્રિપલ પોઈન્ટ શું કામ કહેવાય? નામમાં છે ટ્રિપલ, મતલબ કે આ પોઈન્ટ ઉપર જે તમને અમુક વોટર માટે જે પ્રેશર અને ટેમ્પરેચર દેખાશે, તમે જોઈ શકો છો
વોટર માટે જે તમને પ્રેશર અને ટેમ્પરેચર એક એવું મળશે પર્ટિક્યુલર, બરાબર, કે જ્યાં એ જે આપણું વોટર કહો કે તમે જે કહો એ ત્રણેય ફોર્મમાં કોએક્ઝિસ્ટ કરશે, એટલે કે સોલિડ, લિક્વિડ એઝ વેલ એઝ ગેસિયસ, બરાબર. તો આની તમે ડેફિનેશન બે રીતે કહી શકો છો. શોર્ટમાં લખી તો શું લખાય? ઇફ, શોર્ટમાં જ લખું છું, ઇફ ઓલ ધીસ થ્રી કર્વ meet at a point, ભાઈ આ ત્રણેય કર્વ જ્યાં ભેગા થશે એ પોઈન્ટ, અથવા તો આપણે શું કહી શકીએ, ઓર if at the point at which the matter coexist between solid, liquid and gas form is called ટ્રિપલ પોઈન્ટ, બરાબર ભાઈ. તો એને શું કહેવાય? ટ્રિપલ પોઈન્ટ કહેવાય. તો આ પોઈન્ટ પાસે તમને એક એવું ટેમ્પરેચર સાંભળજો અને એક એવું પ્રેશર મળશે. તમે જોઈ શકો છો ભાઈ કે એ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર તમે વોટરને રાખશો અથવા કાર્બન ડાયોક્સાઇડને રાખશો, અગર આ પર્ટિક્યુલર વોટર માટે કે કાર્બન ડાયોક્સાઇડ માટે જો, તો એ તમને સોલિડ, લિક્વિડ એઝ વેલ એઝ ગેસ ફોર્મ તમને ત્રણેયમાં જોવા મળશે. તો એ પોઈન્ટને શું કહેવાય? ટ્રિપલ પોઈન્ટ કહેવાય. એટલે પોઈન્ટ એટલે એકચ્યુઅલમાં સમજાય, એ પોઈન્ટ ઉપર જે પ્રેશર અને ટેમ્પરેચર હોય એ જે સિચ્યુએશન છે એને શું કહેવાય? તમારા વોટરનું ટ્રિપલ પોઈન્ટ કહેવાય, બરાબર. આને લખી લ્યો. તો વોટરનું ટ્રિપલ પોઈન્ટ કેટલું છે એને આપણે ફટાફટ ડિફાઇન કરી પછી આજનું કામ પૂરું, બરાબર. ચલો જોવો દી ફટાફટ. ઓકે, સો ધ ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ઇઝ આપણે એક નોલેજની વસ્તુ છે કે યાદ રાખવાનું છે, બરાબર. સો ધ ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર, ચલો ભાઈ, વોટરનું ટ્રિપલ પોઈન્ટ છે 273.16 કેલ્વિન. હવે કાંઈ ખબર પડે? 273.16 કેલ્વિન, 16 છે, 15 નથી, સાંભળજો. તો આમાંથી તમે 273.15 માઇનસ કરશો, સાંભળો, તો તમને સેલ્સિયસમાં કેટલા મળશે? સમજાણું? 0.01 સેલ્સિયસ મળશે. તો આ તમને એમસીક્યુમાં કામ આવી જશે. મતલબ કે સાંભળજો, 0.01 સેલ્સિયસ ઉપર જે વોટર છે એ ત્રણેય ફોર્મમાં છે. કઈ તે તમને એક એક્ઝામ્પલ આપું, દેશી એક્ઝામ્પલ, બરાબર. જુઓ કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, બરાબર, ત્યારે એ એકદમ આઈસ ફોર્મમાં હોય. આ 0 નથી, પણ 0 કરતાં થોડુંક વધારે છે. કેટલું? 0.01 જેટલું, સમજાય? તો એને થોડીક હજી પણ હીટ વધારે મળશે, એટલે શું કરશે ભાઈ? પોતાનામાં થોડુંક મેલ્ટ થશે, એટલે લિક્વિડ ફોર્મમાં હશે. અને એમાંથી આપણે એવું ગેસ કરી શકીએ ભાઈ, આઈસ છે એમાંથી તમે જોતા હોય કે એમાંથી શું થતા હોય ભાઈ, તમે જુઓ છો વેપર જેવું, ધુવાણા જેવું નીકળતું હોય, બરાબર. તો એવું કહી શકાય કે એ ગેસિયસ ફોર્મમાં હશે, બરાબર. તો એક એની ડેફિનેશન છે કે વોટર જે 0.01 ઉપર સોલિડ, લિક્વિડ એઝ વેલ એઝ ગેસિયસ ફોર્મમાં હશે, કારણ કે એનું ટ્રિપલ પોઈન્ટ છે એ શું છે? 0.01 સેલ્સિયસ છે, અથવા 273.16 કેલ્વિન છે, બરાબર છે. તો આ વોટર માટે ખાલી એક તમારે યાદ રાખવાનું છે. આના માટે અમુક સાંભળજો સામે, હા, એ તમને કીધું પ્રેશરને બધી અમુક કન્ડિશન્સ હોય. એ કન્ડિશનમાં નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશરમાં આઈ થિંક આ પોસિબલ નથી, બરાબર. એની કન્ડિશન છે, એ કન્ડિશનની અંદર વોટર છે એનો ટ્રિપલ પોઈન્ટ એટલો થાય. તો એ તો તમારે મારે યાદ જ રાખવાનું છે, બરાબર છે. રેડી? તો તમે જોઈ શકો છો ભાઈ કે આજે આપણે શું કર્યું? ફેઝ ડાયાગ્રામ અને જે સ્પેસિફિક હીટ અને જે આપણી લેટન્ટ હીટ છે એના ઇક્વેશન્સ ક્યારે એપ્લાય કરવા એ અને એનો જે ગ્રાફ છે, પછી આખી આઈસની સ્ટોરી છે, બરાબર ને, એ આપણે કમ્પ્લીટ કરી. રેડી? તો નેક્સ્ટ પાર્ટની અંદર યાદ રાખજો ખાસ કે આપણા ચેપ્ટરનો બીજો ભાગ ચાલુ થશે, એટલે કે હીટ ટ્રાન્સફર, બરાબર. આ ચેપ્ટરનો બીજો ભાગ હીટ ટ્રાન્સફર, જેની અંદર આપણે મેઇન 3 ભાગ ભણવાના છે, જેની અંદર હીટ કન્ડક્શન, હીટ કન્વેક્શન અને હીટ રેડિયેશન, જે હું તમને નેક્સ્ટ ટાઈમ ત્યાંથી સ્ટાર્ટ કરીશ, બરાબર છે. એમાં પણ અમુક વચ્ચે એમસીક્યુઝ આવશે. પરફેક્ટ બ્લેક બોડી એમાં આવશે, સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં આવશે, હીટ કન્ડક્શનમાં ઘણો બધો ડિટેલમાં કન્સેપ્ટ આવશે, બરાબર છે. તો ચલો, આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. તમારી રીતે આમાં હજી ઘણું બધું તમે તમારી રીતે સર્ચ કરી શકો, જેમાં તમને અલગ અલગ નોલેજ મળશે, બરાબર છે. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.